તો અમે આવી ગયા છીએ આજે હરીગો પાડવા. હરીગો પાડવાનો છે આપણે. સરસ મજાનો હરીગો છે. તક તક સિંગુ છે, તક તક સિંગુ નહીં. હું તમને હરીગો બતાવું. જો હરીગો અધેર બહુ છે સિંગુ. હા હા, હરીગો તમારે બેન પાડવા આવ્યા. હરીગો પાડવા આવી ને? હરીગો પાડવા આવીશું ને બેના રેજો. હજી વાસેટી લેવા જવાનું. હા, વાસેટી વીણવાની છે. તો હરીગોનું તો બહુ અધેર છે એવું લાગે છે. જો હા અમે સિંગુ છે પણ હવે કેમ છો? જય માતાજી, બાપા સીતારામ. હાલો તો આપણે જવું છે વાસેટી ગોતવા. હા તો જો આ વાસેટી છે. આ વાસેટીનું ફૂલડું છે. જોયું? આ વાસેટી છે. જો હું તમને વાસેટી બતાવું છું. આ વાસેટી છે. તો આની ભાજી પણ બહુ સારી થાય અને ભજીયા પણ એકદમ સરસ મજાના થાય છે. પકડ. ચાલો જો આ વાસેટી છે. જો આ વાસેટી છે. કેમ છો? દેખાવું આખા નહીં દેખા. તો આખા દેખાય. આગળ હોય એટલે આખા દેખાય. બે બકાવા. જો આવી વાસેટી હોય. વાસેટી ખાવી તો પધારજો અહીંયા. વાસેટી તોડીએ છીએ. એકદમ મસ્તીની વાસેટી. કાશી બહુ મજા આવે. તો આ જો સરોઠી છે. કેવી સરસ મજાની સરોઠી છે. તો આપણે ગામડામાં રહેતા હોય એના માણસોને ખબર હોય કે આ સરોઠી છે. બીજાને ઓછી ખબર હોય. તો સરોઠીના પાંદડા પણ એકદમ આપણે મોઢું આવી ગયું હોય ને તો સારું થઈ જાય. સરોઠી અમુક લાલ સરોઠી છે. જોયું ને આ સરોઠી છે ને હું તમને બતાવું. જો આ સરોઠી છે. તો સરોઠી તમે જોઈ છે પણ સરોઠીનો આ રીતનું આવે એ નહીં જોયું હોય. જો મારા હાથમાં સરોઠી લીધી છે આપણે. જો તો સરોઠી છે અને એ પણ વાડિયુંમાં જ થાય. સરોઠીનું ઝાડવું વાડિયું હોય ને, વાડિયું એમાં જ થાય. આવું વાતાવરણ હોય. તો આપણે આવી ગયા છીએ અહીંયા વાસેટી ગોતવા. તો આપણે આવી ગયા છીએ વાસેટી ગોતવા. વાસેટી તો આમાં વાસેટીના વેલા છે. તો આપણે ગોતવાની છે. એમ જડે નહીં. આપણે વેલા હોય ને ત્યાંથી આંબાની હોય. આંબીને પછી ભાજી બનાવવાની, ભજીયા બનાવવાના. અને ઝીંડવા પણ સરસ મજાના છે. જુઓ ફીંડવા, અમારી ભાષામાં ફીંડવા બોલીએ. ફીંડવા પણ આ પણ ખવાય. આપણે લોહી બને આનું. જો તમારે બેન કેળા વીણ્યા છે. તો જો બનેરો તમારા બેન વાસેટી વીણી છે. બતાવે છે. જવા વાસેટી છે. હા બહુ મોંઘી આવે. લગભગ બજારમાં 800 રૂપિયાની કિલો હોય. 200 રૂપિયાની 250 ગ્રામ હોય. તો આપણે વીણીએ છીએ. તો બિના રહેજો પાછો આપણે વિડીયોમાં. જો અમારા ધારુભાઈ પણ આવેલા હોય છે. ભાઈ ભાઈ કીધા ધારુભાઈ. તો આપણે અહીંયા વાસેટીની મોજ આપણે લેવા આવ્યા છીએ. એ ટોડે ટોડે મોરટા હું ક્યાં અને આ ભે સમકી વીજ
પણ મારા ઓઢાને જોને દે હાંભીરો હરે જોને આવી પહાડી બીજ. હા મિત્રો, તો કેમ છો? એકદમ મજામાં ને મજામાં. તો આપણે આવ્યા છીએ વાસેટી તોડવા. તો માર્કેટમાં આપણે વાસેટી મળતી હોય તો આપણે ભાવ પૂછીએ કે ભાઈ કેમ દીધી. તો શું કે ખબર છે મિત્રો કે 100 રૂપિયાની 150 ગ્રામ, 200 રૂપિયાની 250 ગ્રામ. હોય બાપા, એટલો બધો ભાવ? હા પણ મિત્રો હોય જ ને ભાવ. આમ જુઓ, ઓલા ભાઈ વાસેટી તોડે, હું તમને બતાવું વાસેટી કઈ રીતને તોડે છે. જુઓ મિત્રો, આ વાસેટી અમારા ભાઈ તોડે છે અને આ કાંટાળી વાડ છે. જોયું ભાઈ? તો જો આ ભાઈ મને વાસેટી આપે છે. જુઓ આ વાસેટી છે, પણ તમે આમ જુઓ તો ખરા મિત્રો, વાસેટી એટલી બધી છે પણ કાંટા જુઓ. આ ઓલા થોરની વાડીઓમાં બહુ વાસેટી હોય, પણ હવે તોડવી કેમ? ખરેખર તમને એમ થતું છે કે ભાઈ વાસેટી તો બહુ સારી, બહુ શાક સારું થાય, આના ભજીયા પણ બહુ સારા થાય. પણ ભજીયા તો સારા થાય જ તે ને મિત્રો. પણ આમ બી કેમ? આમ તો જુઓ તમે, આ બધા વેલા છે ને બધા વાસેટીના છે. જો હવે વાસેટી કેવા તોડે છે. કાંકરે કાંકરે પાળે બંધાઈને ટીપે ટીપે સરોવર બંધાય એમ પાંદડું પાંદડું કાઢતું જવાનું ને ફૂલડા ફૂલડા લેતા જવાના. ત્યારે એ ભજીયા ખાવાની મજા આવે વાસેટીના. જુઓ તમે, અઘરી છે વાસેટી. ખરેખર મિત્રો અઘરી વાસેટી છે. આપણને એમ લાગે સારી વાસેટી બહુ સારી. હો ભાઈ, બહુ સારું શાક થાય, ભાજી પણ બહુ સારી થાય, પણ થાય જ ને મિત્રો. વીણવી બહુ અઘરી છે વાસેટી, વીણવી બહુ અઘરી છે. જો આ હથળીઓ થોર છે, અમૃત ફળ છે. આ છે ને અમૃત ફળ છે મિત્રો. તો અમૃત ફળ ખાવાથી પણ આપણને લોહી, આને ફીંડવા કહી પછી લોહી આનથી બહુ સારું થાય. જો અહીંયા આપણે પણ વાસેટી થોડીક તોડેલી પડી છે. તો આ વાસેટી છે જુઓ. એટલે આવ્યો વાયડું હોય ને ત્યાં વાસેટી બહુ થતી હોય છે. પણ મેં કીધું એમ ભાઈ અઘરી, કાં બોરડી હોય અથવા થોર હોય તો ત્યાં વાસેટી હોય, પણ હવે ભાઈ બહુ અઘરી છે. જો ભાઈ બકરાનો આંબી કે ન્યા હોય, આ બધી વાસેટી છે. જોયું? આ ફૂલડા છે, જોયું? પણ હવે આંબી જ કેમ? એમાં કાંટા વાગી જાય. આપણે આંબા જાય ને તો કાંટા વાગી જાય. એટલે વાસેટી બહુ સારી છે. અમે વીણીએ છીએ અને સાંજે આપણે ભજીયા પણ બનાવશું અથવા ભાજી બનાવશું. તો એનો પણ આપણે વિડીયો બનાવશું. બિના રહેજો. હું વાસેટી છે લે, વાસેટી છે જુઓ. મારા નાના બેન છે ને એને ઓલા વાસેટી લેવા આવેલા છે. જો મિત્રો, અને પણ હરગો એની વાડીમાં છે. હો, બહુ સરસ ઝાડવું છે હરગવાનું. જો આવો પણ હરગો થાય છે. અને જો એટલી વાસેટી લીધી છે, બધે વેલા છે. જો કેટલી સરસ છે વાસેટી. સરસ છે. હો અને જો મિત્રો, જેને પણ મોઢું આવી જતું હોય ને એ પણ આ સરોટીના પાંદડા મોઢામાં રાખવાના. એટલે મોઢું આવ્યું હોય તોય પણ સારું થઈ જાય. સાંડી ફરી હોય તોય પણ સારું. સરોઠીના પાંદડા છે એ. કારણ કે આપણે સિટીમાં તો પાંદડાય ન મળે. મારા વાલા પાંદડાને પૈસા દેવા પડે, પાણીના દેવા પડે એમ. તો અહીંયા વાડી આવ્યા છે એ આપણે ટાણા. તો પાછા ફૂલડા લીધા છે મિત્રો. જો હા, ફૂલ ઝાડ છે. જો તો આપણે વાસેટીના વેલા સોંપવા છે. કદાચ થાય તો, ખબર નહીં થાય કે ન થાય. ધીરા કાકાને દઈ દો ને કોમન પ્લોટમાં સોંપી. હા, ધીરા મામાને તો આપવાના જ છે. વેલા સોંપી દે કા ધીરા મામા? જો વાસેટી ધીરા મામા કેટલી ભેગી કરી. એ વેલા છે વાસેટીના. જો આવા વેલા હોય. અને જો આમ જો દેખાડો તો એને ધીરા મામા. જો એ વાસેટી છે. આ મમતાબેન ને ભૂલાઈ ગઈ દેખાય. મને દેખાય તો આવી વાસેટી છે. અને આખી ઠેલી તો ન ભરાણી આપણે, કારણ કે વાસેટી હતી પણ તોડવી બહુ અઘરી હતી. મેં તમને વિડીયોમાં ન દેખાડ્યું એમ ભાઈ, બહુ અઘરી છે. કાંટા હળકે. તો જો આ રાણાક છે, આ વાડી છે, સિંગ વાવેલી છે, થારુભાઈ છે. તો આપણે ચા પાણી પીને પછી નીકળવાનું છે.
જેવો હાલે હાલે. ડુંગળીનો રોપ છે ભાઈ, હા, વેચવાનો છે. કળી છે. વેચવાનો છે. હા, જો ભાઈ વેચવાનો છે પણ દેવાનો નથી. અને આ રોપ છે ને ભાઈ દેવાનો છે. જો મિત્રો આ રોપ છે, આ રોપ આપણો જ હતો. હા, આ રોપ છે ને મિત્રો, એ રોપ આપણો જ હતો, પણ અહીંયા મહેમાનને આપણે આપી દીધો છે. અને મહેમાનને હવે ડુંગળી બુંગળી સોંપશે ને તેથી આપણે ખાવા આવશું, પાછા ડુંગળી ખાવા ઉગે ને ખ્યાવાનું થાય ને તેથી. તો હવે જેથી આપણે આવીએ તેથી હાશું. તો આ વાડી છે, વાડીની મોજ હો મારા વાલા. કેમ છો બધા મિત્રો? તો આપણે લાવ્યા છીએ વાસેટી. જુઓ નવી ચીજ આને કહેવાય વાસેટી. તો આપણે વાસેટી અમે તો એમને તોડી લીધી છે, પાંદડા હોતી. પછી અહીંયા આવીને આપણે નોખી નોખી પાડીએ. જો આમ ફૂટવાની હોય છે, એના ફૂલડા લઈ લેવાના અને પાંદડા જાતા કરવાના. તો ફૂલડા પણ આમ એકદમ આપણે ખાઈને તો ખાવાની મજા આવે. આનો સ્વાદ એકદમ તમને મજા આવે, ફૂડિયા જેવો લાગે આનો સ્વાદ. તો બજારમાં તો બહુ મોંઘી મળે છે, લગભગ 100 રૂપિયાની 250 ગ્રામ છે. તો આપણે તો વીણીને લાવ્યા છીએ. ગયા હતા અમે વાસેટી ગોતવા. તો મિત્રો તમે પણ વાસેટી ગોતવા જાજો અને ખાજો, કારણ કે આ ખાવાની મજા આવે, પણ વીણતી વખતે બહુ તકલીફ પડે, કારણ કે કાંટા હોય, આવું બધું કાંટા વાગી જાય, થોડની વાડ્યું હોય, એમાં બધી આપણે હાથ નાખવા પડે. પણ છતાં અમે આજ વાસેટી લાવ્યા છીએ. તો જો એ ફરી એકવાર અમે વાસેટી દેખાડીએ. આવી સરસ મજાની વાસેટી છે. તો આપણે બનાવવાનું છે શાક વાસેટીનું. તો પણ તમે બિના રહેજો આપણા વિડીયોમાં. તો આપણે વાસેટીની ભાજી બનાવે છે તમારા બેન. તો બિના રહેજો વાસેટી કઈ રીતની બનાવે ભાજી, તો તમને હમણાં બતાવે. જો આ વાસેટી પડી છે, ટમેટા મોળાઈ ગયા છે, અને બીજું શું મરચા મળે છે. પેલા તેલ ગરમ થવા દેવાનું, પછી એ હમણાં બતાવશે. વઘાણી નાખવાની. જવો હવે નાખે છે સંભાર. શું નાખ્યું? આ હળદર છે, પછી આ ધાણા જીરું છે, પછી નિમક છે, અને હવે આપણે નાખશું ટમેટા. જો આ ડુંગળી જેવી કાચી છે, હજી સડવા જેવી જોશે એવું લાગે છે. ડુંગળીને સડી જવા જેવી અમારે. ડુંગળી થોડી કાચી છે તો પાછું સડાવી છે ચૂલે. હવે એને ઘણી વાર ઢાંકી દેવી, એકાદો મિનિટ ઢાંકી દઈએ આપણે. પછી વાસેટી જોવો અહીંયા પડી જ છે. અને વાસેટીથી પણ આમ કાશી ખાઈએ ને તો આપણને આમ ઓલા જેવી લાગે. હુડિયા ખાતા હોય ને, દેશી હુડિયા, એની જેવી વાસેટી લાગે. પણ એકદમ બહુ મજા આવે. પણ વાસેટી ખાઈને ખાવાની મજા આવે, પણ અઘરી બહુ પડે. પણ અઘરી પડે વીણવી. અને આ ફૂલડા તોડવા, પછી વાડમેલી કાઢવી, એ બધું અઘરી બહુ પડે. હાલો તો હવે આપણે નાખી દેવી ટમેટા. હા, તો હવે તમારા બેન નાખે છે ટમેટા. એને પણ ઘડીક વાર ઢાંકી દેવાનું હલાવીને. શું નાખું? મરચા લીલા. હા. હાલો હવે લીલા મરચાં નાખે છે. તો લીલા મરચાં નાખીને 2 મિનિટ આપણે રાવા દઈશું. વાસેટી 2 જાતની શાક થઈ શકે. આપણે રસાવાળી બનાવી તો બનાવી શકીએ, અને કોરી જેટલી આપણી પાસે ઝાજી હોય તો કોરી પણ બનાવી શકીએ, અને ઝાજી ન હોય તો રસાવાળી પણ બનાવી શકીએ. કારણ કે અમે તો ઘણા માણસો છીએ એટલે થોડોક અમારે રસો પણ રાખવો પડે, અને 2-3 જણાને ખાવાની હોય
તો હાવ કોરી ભાજી પણ બનાવી શકે. અમારે જો આ બધા ખાવાવાળા છે કા આ બધાને અમારે ખાવા જોઈએ વાસેટીની ભાજી. લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. હવે આપણે નાખવાની છે વાસેટીની ભાજી. જો વાસેટી નાખે છે તમારા બેન, બનાવી જ નાખવી છે આપણે વાસેટી, સમજ્યા? લાવ્યા તો પછી બનાવવી જ પડે ને. તપેલી નાની પડી છે કે ના રે ના, તો ગળી જશે. આ ઘણી બધી લાગે ને પણ ગળી જાય હો. તમને લાગે ને આ તપેલી ભરાઈ ગઈ એમ? હમણાં ઘડીક કમીને જોજો. તો આપણે વેચતી તો નથી લાવ્યા, આપણે ગયા હતા વાસેટી લેવા. આનો પણ ફૂલે એક ની સાથે નો મિત્ર, બહુ મોંઘી આવે. લઈ લે. ચલો સર. તો અડધી થઈ ગઈ ભાજી, જો 5 મિનિટ સડવા દીધી છે તો આટલી થઈ ગઈ ભાજી. કેટલી બધી આખું તપેલું લાગતું હતું આપણને. હવે નાખી દઈએ મરચું, હા. જોતા પૂરતું નાખવાનું મરચું. તીખું ખાતા હોય તો વધારે નાખવાનું, ઓછું તીખું ખાતા હોય તો ઓછું નાખવાનું. જેવી મજા આવે એવું નાખવાનું. હા, નમક થોડુંક નાખી પાણી. રાત બનાવી તો પૂરી. હા, રસથી જોઈ ને આપણે રસાવાળી ખાવે ને વધારે પાણી નાખવાનું, હા. કોરી ખાવે ને ઓછું નાખવાનું પાણી. કારણ કે વાસેટી ઉપર આધાર રહીએ કેટલી છે કેટલી નહીં, એ પ્રમાણે નાખવાનું. ના ના, વૈશાલી બેન ભાજી ખાવ છો? હા. શાની? વાસેટીની. સારી બની કે નહીં? બહુ મસ્ત બની. એવું છે? જો આ ભાજી છે, આ ભાજી છે, રોટલા છે. હાલો તો મિત્રો, ફૂલ વિડીયો આવી ગયો છે. તો આપણે ભાજી પણ તૈયાર થઈ ગઈ છે અને રોટલા પણ તૈયાર છે. તો ચાલો જમવા. વાસેટીની ભાજી અને દેશી બાજરાના રોટલા, એકદમ સરસ મજાનું આજે ભોજન બનાવ્યું છે. જય માતાજી, જય રામ. લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.